પ્રશ્ન 1. ફ્યુઝને કયા પ્રકારની એસેસરીઝમાં ગ્રુપમાં આવે છે? જવાબ: સેફ્ટી એસેસરીઝ. પ્રશ્ન 2. સીલિંગ રોઝને કયા પ્રકારની એસેસરીઝ ગ્રુપમાં આવે છે? જવાબ: જર્નલ એસેસરીઝ. પ્રશ્ન 3. સ્પ્રિંગ લોડેડ બટન કઈ સ્વિચમાં હોય છે? જવાબ: પુશ બટન સ્વિચ. પ્રશ્ન 4. નીચે દર્શાવેલ BIS સિમ્બોલ કઈ એસેસરીઝનો છે? જવાબ: ઇન્ટરમીડિયેટ સ્વિચ. પ્રશ્ન 5. કઈ સ્વિચને 4 ટર્મિનલ હોય છે? જવાબ: ઇન્ટરમીડિયેટ સ્વિચ. પ્રશ્ન 6. નીચેની સર્કિટમાં કયા પ્રકારની સ્વિચનો ઉપયોગ થયો છે? જવાબ: ટુ વે સ્વિચ. પ્રશ્ન 7. નીચે દર્શાવેલ સિમ્બોલ કઈ એસેસરીઝનો છે? જવાબ: ટુ વે સ્વિચ. પ્રશ્ન 8. ઇલેક્ટ્રિક એપ્લાયન્સમાં વપરાતી નીચેના એસેસરીઝનું નામ શું છે? જવાબ: ડાયરેક્ટ એન્ટ્રી સાથેનો આર્યન કનેક્ટર. પ્રશ્ન 9. 200 વોટથી 300 વોટ સુધીના લેમ્પ માટે કયા પ્રકારનું હોલ્ડર વપરાય છે? જવાબ: એડિશન સ્ક્રૂ હોલ્ડર. પ્રશ્ન 10. 200 વોટ સુધીના લેમ્પ માટે કયા પ્રકારનું હોલ્ડર વપરાય છે? જવાબ: બેયોનેટ. પ્રશ્ન 11. 300 વોટથી વધારે સાઇઝના લેમ્પ માટે કયા પ્રકારનું હોલ્ડર વપરાય છે? જવાબ: ગોલિયટ સ્ક્રૂ હોલ્ડર. પ્રશ્ન 12. નીચે દર્શાવેલ એસેસરીઝનું નામ શું છે? જવાબ: એડિશન સ્ક્રૂ ટાઇપ હોલ્ડર. પ્રશ્ન 13. સિંગલ ફેઝ વાયરિંગ એસેસરીઝનું કરંટ અને વોલ્ટેજ સુધારેલું રેટિંગ શું છે? જવાબ: 6 એમ્પીયર 240 વોટ. કઈ સ્વિચમાં 3 કોન્ટેક હોય છે? જવાબ: ટુ વે સ્વિચ. પ્રશ્ન 15. એકી સાથે ફેઝ અને ન્યુટ્રલને કટ કરતી સ્વિચ કઈ છે? ICDP સ્વિચ. પ્રશ્ન 16. નીચેના પૈકી કઈ સ્વિચને યોગ્ય રીતે અર્થ સાથે જોડવી જોઈએ? જવાબ: ICDP સ્વિચ. પ્રશ્ન 17. 3-પિન ટોપ અને સોકેટમાં અર્થિંગની પિન લાંબી અને જાડી કેમ રાખવામાં આવે છે? અર્થિંગની પિન લાંબી રાખવાથી પ્લગ લગાવતી વખતે પિન અર્થિંગ સાથે પ્રથમ ટચ થાય છે અને અર્થિંગ પિન જાડી રાખવાથી તેનો અવરોધ ઘટે છે, એટલે અર્થ ફોલ્ટ કરંટ સહેલાઈથી અર્થમાં વહે છે. જવાબ: A અને B બંને સાચા છે. પ્રશ્ન 18. નીચે દર્શાવેલ ફ્યુઝનું નામ શું છે? HRC ફ્યુઝ. પ્રશ્ન 19. ફોલ્ટ સમયે ફ્યુઝ દ્વારા સર્કિટને ઇન્ટરપ્ટ કરવા માટે જે સમય લેવામાં આવે છે તેને કયા ટર્મથી દર્શાવવામાં આવે છે? કટ ઓફ ફેક્ટર. પ્રશ્ન 20. ઇલેક્ટ્રોનિક સર્કિટ માટે કયા પ્રકારના ફ્યુઝ વપરાય છે? જવાબ: ફેરુલ કોન્ટેક્ટ કાર્ટ્રીજ ફ્યુઝ. પ્રશ્ન 21. ફ્યુઝ કાર્ટ્રીજના કોન્ટેક્ટનો ડાયામીટર પ્રત્યેક રેટેડ કરંટ માટે અલગ અલગ કેમ હોય છે? જવાબ: ખોટી રેન્જના કાર્ટ્રીજને ઇન્સર્ટ કરવાનું રોકવા માટે. પ્રશ્ન 22. ફ્યુઝિંગ ફેક્ટરનું સૂત્ર શું છે? જવાબ: ઓપ્શન A. ફ્યુઝિંગ ફેક્ટર મિનિમમ ફ્યુઝિંગ કરંટ / રેટેડ કરંટ. પ્રશ્ન 23. રિવાયેબલ ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર કેટલો હોય છે? જવાબ: 1.4. હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝિંગ ફેક્ટર કેટલો હોય છે? જવાબ: 1.1. પ્રશ્ન 25. જો કોઈ એક કોપર વાયરનું ફ્યુઝ રેટિંગ 5 એમ્પીયર હોય અને તે વાયરના 3 સ્ટ્રેન્ડ પેરેલલમાં રાખીને ફ્યુઝ વાયર તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેનું કરંટ રેટિંગ કેટલું થશે? જવાબ: 12 એમ્પીયર. પ્રશ્ન 26. હાઈ પાવર સર્કિટમાં કયા ફ્યુઝ વપરાય છે? જવાબ: હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ. પ્રશ્ન 27. MCBનું પૂરું નામ શું છે? મિનિએચર સર્કિટ બ્રેકર. પ્રશ્ન 28. DC સિરીઝ MCBનું વોલ્ટેજ રેટિંગ શું હોય છે? 220 વોલ્ટેજ DC. પ્રશ્ન 29. ઇન્ડક્ટિવ લોડના રક્ષણ માટે કયા પ્રકારની MCB ડિઝાઇન કરવામાં આવે છે? J સિરીઝ MCB.
એલ સિરીઝ એમસીબી દ્વારા કયા પ્રકારના લોડને રક્ષણ આપવામાં આવે છે? ગીઝર. પ્રશ્ન 31. એમસીબીમાં બાયોમેટાલિક સ્ટ્રીપનું કાર્ય શું હોય છે? જવાબ: ઓવરલોડ પ્રોટેક્શન. પ્રશ્ન 32. રેડ્યુસેબલ કરંટ સર્કિટ બ્રેકર દ્વારા શેના સામે રક્ષણ આપવામાં આવે છે? લીકેજ કરંટથી રક્ષણ. પ્રશ્ન 33. જો ઈએલસીબીની ટ્રિપિંગ કરંટ 30 એમ્પિયર હોય તો અર્થ ફોલ્ટ લૂપ ઇન્ડક્ટન્સની ગણતરી કરો. જવાબ: 1666. પ્રશ્ન 34. ઈએલસીબીમાં પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ અનુક્રમે કેટલા હોય છે? 2 અને 1. પ્રશ્ન 35. ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે અનુક્રમે કયા રેટિંગ ઈએલસીબી વપરાય છે? 30 એમ્પિયરથી 300 એમ્પિયર. પ્રશ્ન 36. આઉટડોર લાઇટિંગ હેતુ માટે કયા પ્રકારનું લાઇટિંગ ફિટિંગ વપરાય છે? જવાબ: વોટરપ્રૂફ લાઇટ ફિટિંગ. પ્રશ્ન 37. પેન્ડન્ટ હોલ્ડર કનેક્શન માટે અંડરરાઇટ નોટનો હેતુ શું હોય છે? જવાબ: એક્સેસરીઝના ટર્મિનલ પર તાણ ઘટાડે છે. પ્રશ્ન 38. 100 એમ્પિયર કરંટ રેટિંગ કરતાં વધારે કરંટ માટે કયા પ્રકારનું સર્કિટ બ્રેકર વપરાય છે? જવાબ: મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર એમસીસીબી.